મુરબ્બી પ્રદ્યુમ્નસિંહભાઈ છે એ બાવળિયારીના વતની છે, પોતે ખેડૂત છે, શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે કેળવણી નિરીક્ષક તરીકે, અને હાલ ધોલેરામાં જે પ્રપોઝ સર છે અને એની કાર્યવાહી ચાલી રહી છે એની સામે એ છેક શરૂઆતના નોટિફિકેશનથી લઈને લોકોને જાગૃત કરવાનું, સંગઠિત કરવાનું અને બહાર પણ જે કોઈ આંદોલનો ચાલતા હોય એમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરવાનું બહુ જ પાયાનું કામ મુરબ્બી પ્રદ્યુમ્નસિંહભાઈ કરી રહ્યા છે. આભાર. આપણે આ સર વિશેની તો વિગતો જાણીએ છીએ, પણ થોડીક મિત્રોને વિનંતી કે સર વિશેની પણ થોડીક આઉટલાઈન એની સાથે આપો અને આ કેવી રીતે ચાલે. મિત્રો, સાગરભાઈએ જે રીતે મારો પરિચય આપ્યો કે ત્યાં દૂર અહીંથી 100 કિલોમીટર કચ્છના રણ છે ત્યાં પ્રકૃતિનું કામ કરતો એક યુવાન અને આંધલ રેજિયાજી સર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ખાસ મૂડીરોકાણ પ્રદેશ, એ આંદોલનમાં ભાગ લેવો, રાત દિવસ ના ઊંઘવું અને જે કર્મશીલો સાગરભાઈ, લાલજીભાઈ, રોહિતભાઈ, પૃથ્વીબેન, માઇકલભાઈ, આનંદભાઈ, સ્વાતિબેન, રજની કાકા, આવા જેટલા પણ લોકો અમારી સાથે જોડાયા હતા આ મહાભૂમિને બચાવવા માટે, એ લોકોની પાસે એકદમ મક્કમતાથી ઊભું રહેવું એ મેં પહેલા જ દિવસે નક્કી કર્યું. હમણાં શુક્લ સાહેબે વાત કરી કે સરનો કાયદો શું અને શું છે આખી પ્રક્રિયા એ વિશે વાત કરો, તો હું નિષ્ણાત નથી. મારા માટે પણ આંદોલનની દુનિયા, કાયદાકીય વાતો આ બધું જ નવું છે, પણ જેટલું હું જાણું છું એ પ્રમાણે SIR એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, જેને ગુજરાતીમાં આપણે કહીએ ખાસ મૂડીરોકાણ પ્રદેશ. માંડલ રેજિયાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની વાત કરીએ તો 55,000 સ્ક્વેર હેક્ટરનો જે વિસ્તાર હતો એ ગુજરાત ગવર્મેન્ટે 2013-14 મહિના દિવસે એક નોટિફિકેશન દ્વારા રાતોરાત આખા વિસ્તારને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન હેઠળ મૂક્યો હતો. વિકાસના નામે અમારો વિનાશ, વિકાસના નામે ખેડૂતોનો વિનાશ, અને જે દેશનું અર્થતંત્ર, જે રાજ્યનું અર્થતંત્ર ખેતીને આધારિત છે એવા ખેડૂતોને ખતમ કરવાનું આ કારસ્તાન શરૂ થયું 14 મે 2013ના દિવસે, જ્યારે પહેલું નોટિફિકેશન આવ્યું. શરૂઆતના તબક્કે લોકોની અંદર ઉત્સાહનો અભાવ હતો, કારણ કે જે રીતે છેલ્લા 12-13 વર્ષની અંદર આ ઉત્સાહીનું વાતાવરણ છે ગુજરાતમાં, અને જે રીતે ગુજરાતના વિકાસના નામે આખા દેશને હવે પણ ફરમાવવામાં આવી રહ્યો છે, એટલે લોકોમાં આત્મવિશ્વાસ નહોતો કે આ માણસની સામે ન જીતી શકાય. આ તો મોદી છે, જે ગમે તે કરે અને આપણે લોકો કશું નહીં કરી શકીએ, આપણે કશું ના કરવું જોઈએ, આ વિકાસની ખોટી વાતોને પણ વધાવી લેવી જોઈએ અને તમાચો મારીને ગાલ રાખવો જોઈએ. આ પ્રકારની માનસિકતામાં જીવતા લોકોને આવીને જગાડ્યા. જે કર્મશીલોના મેં નામ લીધા એ લોકોની સાથે હું પણ જોડાયો. રાત દિવસ તડકામાં, વરસાદમાં અમે લોકો ગામડે ગામડે ફર્યા. ગામડામાં જઈને લોકોને કહ્યું કે તમારી મહાભૂમિને બચાવવાનો તમને સંપૂર્ણપણે અધિકાર છે, અને ચાહે મોદી હોય કે કોઈ પણ હોય, એની પાસે હક નથી કે આપણી પાસેથી આપણી આજીવિકા છીનવી શકે. કોઈ પણ પ્રકારની કાયરતામાં રહ્યા વગર ઘરની બહાર નીકળીએ, પ્રોટેસ્ટ કરીએ અને બતાવી દઈએ આ ઉત્સાહી માણસને કે અમારી સંપત્તિ છીનવવાનો તને કોઈ પણ અધિકાર નથી. તારે જ્યાં પણ જવું હોય દુનિયામાં, વિકાસની મોટી મોટી વાતો કરવી હોય તો કર, પરંતુ અમારા ભોગે નહીં. અમે લોકોએ બાઇક રેલી કરી. ગોચરાજીથી જ્યારે અમે લોકો નીકળ્યા ત્યારે 100 બાઇક પીવા અમે નીકળેલા. સાંજે જ્યારે અમે છેલ્લું ગામ હતું કુનપુર ગામ, ત્યાં પહોંચ્યા ત્યારે અમારી સાથે 1200 બાઇક જોડાયા હતા. અમારો ઉત્સાહ વધ્યો કે ભાઈ લોકોની અંદર ગાજે તો છે, માત્ર થોડા લોકોને સેન્સિટાઇઝ કરવાની જરૂર છે. સાગરભાઈ, લાલજીભાઈ, રોહિતભાઈ, લખનભાઈ બધા અમે સાથે મળી અને ફરી એક વખત લોક ઝુંબેશ ચાલુ કરી. લોકોને સરનો કાયદો શું, એના જે ટેકનિકલ પાસા છે કે ભાઈ 47% જમીન તમારી 40-47% જમીન એ કપાતમાં જશે, વિકાસમાં. એટલે અમે કહ્યું કે 100 કિલોમીટર દૂર અમે લોકો તો ગામડામાં વસીએ છીએ, ટાઉન પ્લાનિંગ ક્યાં શા માટે? ઓવડા હોય, બુડા હોય, સુડા હોય, રૂડા હોય રાજકોટમાં, પણ અમારે ત્યાં ટાઉન પ્લાનિંગ છે ને. એટલે અમે લોકોને જાગૃત કર્યા, અને જાગૃતિ, લોક જાગૃતિના પરિણામે એટલી બધી લોક જાગૃતિ આવી કે તમે ગામના 80 વર્ષના માજીને ઉઠાડીને રાતે 12 વાગે પૂછો માજી સર એટલે શું, કપાટાપટ બોલે કે 40-47% કપાત, બાકીના પૈસાનું ઇન્સ્ટોલમેન્ટ 30 વર્ષનું. આ પ્રકારની એક જાગૃતિ જે હતી એ આવી, અને નાના બાળકો સુધી ઘણા ગામોમાં, દાલોદ જેવા ગામોમાં તો નાના બાળકોએ બાળ મંદિરના એક રેલી કાઢી. એમની જ રીતે કોઈ એમને માર્ગદર્શન નતું આપ્યું ગામના વડીલોએ કે કોઈ પણ આગેવાનોએ.
એટલે એક પ્રકારનો માહોલ હતો, લોકોમાં દાજ હતી કે આપણી જમીનને બચાવવી. વાસણા ગામે અમે લોકો ભેગા થયા, એક કડવા પાટીદારોનું ગામ છે વાસણા. 5000 ની અમે પરમિશન માંગેલી અને શરૂઆતનો તબક્કો હતો એટલે અમારી અપેક્ષા પણ એટલી જ હતી કે કદાચ 5000 લોકો આવશે, પરંતુ 15000 થી વધુ લોકો ત્યાં હતા. જીનુ કાકા પણ ત્યાં હતા અને અહીંયા બેઠેલા ઘણા કર્મશીલ લોકો પણ ત્યાં હતા. અને એ વખતે પ્રબળ નિર્ધાર કર્યો અને ખાસ કરીને મહિલા સશક્તિકરણની જે મોટી મોટી ગુલબાંગો આ સરકારમાં પોકારે છે, સેન્ટ્રલ સરકાર પણ પોકારતી હોય છે, પણ ખરા અર્થનું જે મહિલા સશક્તિકરણ, વિમેન એમ્પાવરમેન્ટ જો મિત્રો જોવું હોય તો એ માંડલ બેચરાજી એસઆઈઆરના ગામડાઓ નથી. જે બહેનો પોતાના ઘરની બહાર ના નીકળે, માત્ર ઘરમાં રસોઈ બનાવવી અને ઘરકામ કરવું, આ પ્રકારની જીવનશૈલી જીવતી એ બહેનો પહેલી વખત બહાર નીકળી, તડકામાં ટ્રેક્ટર લઈ, અમે લઈ જતા એ લોકોને ટ્રેક્ટર લઈ અને ગામડે ગામડે ફરી અને બીજી બહેનોને પણ જાગૃત કરી. જ્યારે દાલોદ મુકામે બહેનોનું એક સંમેલન, એક મીટિંગ અમારે બોલાવી હતી. અમને એવી અપેક્ષા હતી કે 150 થી 200 બહેનો આવે, 5000 બહેનો ત્યાં. એટલે મહિલા સશક્તિકરણ એ ખરા અર્થમાં માંડલ બેચરાજી એસઆઈઆરમાં જોવા મળ્યું. અને જીતની પાછળનું સફળતાનું સૌથી મોટું પાસું જો કોઈ ગણી શકીએ તો એ મહિલાઓની મોટામાં મોટી ભાગીદારી. પાયવીના રિપોર્ટ ગયા, સરકારે પણ મનોમંથન કર્યું ને એ લોકો ડર્યા કે ભાઈ જે રીતે મહિલાઓ, બાળકો, યુવાનો, વડીલો, આખા વિસ્તારના લોકો કર્મશીલોની સાથે ગુજરાતની અંદર ફરી રહ્યા છે આ વાતને લઈ, અને એ લોકો પર પ્રેશર આવ્યું. અને પછી એ લોકોએ ખેડૂતોને બોલાવ્યા, ખાસ કરીને આપણા મુખ્યમંત્રીએ ખેડૂતોને મળવા માટે બોલાવ્યા અને એ પ્રકારે કહ્યું કે સુરક્ષાના કારણોસર અને અમુક પ્રકારના પ્રોટોકોલના લીધે 30 થી 35 લોકોનું ડેલિગેશન જ મળી શકશે. પરંતુ આત્મવિશ્વાસથી સભર અમારા જેટલા પણ લોકો હતા એ લોકો કહ્યું કે અમે લોકો 200 લોકો છીએ, અમે લોકોના પ્રતિનિધિત્વ કરીએ છીએ, ગામડામાંથી આવીએ છીએ અને 200 લોકોને જો તમે પરમિશન આપો તો અને તો જ અમે વાત કરીશું. નહીં તો અમને કોઈ પણ પ્રકારનો એવો શોખ કે અમે અંજાયેલા નથી કે અમારે નરેન્દ્રભાઈની સામે જે નતમસ્તક બની એને વાત કરવી. નરેન્દ્રભાઈને ઝૂકવું પડ્યું અને બધા જેટલા 200 ખેડૂતોને બોલાવવા પડે, એમની વાત સાંભળવી પડી. 18મી તારીખના દિવસે મિત્રો અમે લોકોએ બહુ જ મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું. એમાં પણ અમને એવું હતું કે 200 થી 300 ટ્રેક્ટર આવશે. જ્યારે અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે 700 ટ્રેક્ટર, બીજા વ્હીકલો અને કુલ 25 થી 30000 જેટલા લોકો હતા. એટલે અમે ગુજરાતને જગાડવાનો પ્રયત્ન કર્યો કે મિત્રો, શહેરોની અંદર આ ભીડભાડ ભરી જે ભૌતિક સુખસગવડોની અંદર પડેલી વસ્તીને ક્યારેક ખબર નથી પડતી કે ગામડામાં ખેડૂતોની, આદિવાસીઓની, માછીમારોની શું સ્થિતિ છે. વિકાસ એટલે માત્ર મોટા હોર્ડિંગ્સ, સારા રસ્તાઓ, સારા મલ્ટીપ્લેક્સો, મોટા મોલાના વિકાસ ન ગણી શકાય. સાચું ભારત ગામડામાં વસે છે. વિનોબા ભાવે પણ કહેતા, ગાંધીજી પણ કહેતા કે સાચું ભારત જોવું હોય તો ગામડામાં જાઓ, ગામડાને બચાવો. ગામડાઓ ખેતી આધારિત છે, પશુપાલન આધારિત છે. એટલે આ પ્રકારે જ્યારે ગુજરાત સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આ પ્રકારની અન્યાયી નીતિ રીતિઓ લાવે ત્યારે હું અહીં બેઠેલા કર્મશીલો, અહીં બેઠેલા સંસ્થા સાથે જોડાયેલા લોકોને પણ નમ્ર અપીલ કરીશ કે ખુલીને બહાર આવો. આપણા અધિકારો માટે આપણને કોઈ ન દબાવી શકે, એમાં સંપૂર્ણપણે કાયરતા છોડી અને સિંહ વૃત્તિનું નિર્માણ કરવું જ પડે. તો અને તો જ માત્ર આપણે જીવી શકીએ આ રાજ્યમાં. બસ બહુ સમય નતો કારણ કે સમયની મર્યાદા છે, પરંતુ આગામી દિવસોમાં છેલ્લે માંડલ બેચરાજી એસઆઈઆરની એ વાત કરી દઉં કે સરકારને દબાણવશ 2014 નું એમનું ઇલેક્શનનું દબાણ હોય કે અમારી જે સાચી વાત, સાચી લડત હતી એનાથી ડર્યા હોય, પરંતુ 34 ગામડા એ લોકોએ એક્સક્લુડ કર્યા માંડલ બેચરાજી એસઆઈઆર માંથી. અને ટેકનિકલ રીતે 10,000 સ્ક્વેર હેક્ટર જમીન ન હોય તો યુ કેન નોટ કન્સિડર ધેટ પ્રોજેક્ટ એઝ માંડલ બેચરાજી એસઆઈઆર પ્રોજેક્ટ. એટલે માંડલ બેચરાજી એસઆઈઆર પ્રોજેક્ટ તો હમણાં ડીનોટિફાઈ ઓલમોસ્ટ થઈ ગયો છે, પરંતુ એક સૌથી મોટી લડત અમે લોકો લડી રહ્યા છીએ માલધારિયાતને બચાવવા માટે. મિત્રો, કૃષ્ણકારથી જે રીતે ખેડૂતો આ સંસ્કૃતિના અભિન્ન અંગ છે, એ રીતે પશુપાલકો પણ છે. આસરપુર ગામના માલધારીઓ હમણાં પણ 3 દિવસના અમે લોકોએ ઉપવાસ કર્યા અને આગામી 20-21 તારીખથી અમે લોકો આમણા ઉપવાસ પર બેસીશું. એ મારુતિ ગામના ગૌચરને બચાવવા માટે. કોઈ મહેસૂલ મંત્રી કે એમની દીકરીની જ્યાં જમીનો હોય એ જમીનના મોટા ભાવ મળે એના માટે અમારા માલધારીઓની બલી ચડી વગર કોઈ પણ પ્રકારે ઈચ્છતા નથી. આના માટે લડી લઈશું. જે મક્કમતા અમે માંડલ બેચરાજી એસઆઈઆર માટે બતાવી એટલી જ મક્કમતા, દ્રઢ નિશ્ચય સાથે અમે આગામી દિવસોમાં મારુતિ પ્રોજેક્ટને લઈને પણ લડશું. મીઠી વેડીની લડત હોય કે કાંટાની લડત હોય, લખનભાઈ સૌ પહેલા આવીને અમારો આત્મવિશ્વાસ વધારેલો. એટલે આખા ગુજરાતમાં સાથે મળીને જ્યાં પણ ખેડૂતો, પશુપાલકો, માછીમારોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતું હોય ત્યાં આપણે લોકો જઈશું. આભાર. માન્ય કલેક્ટર
કર્મશીલ વડીલો, હું ધોલેરાપાલ વિસ્તાર જે અમદાવાદ જિલ્લાના છેવાડે ભાવનગરની સરહદે આવેલું છે, ત્યાં બાવળેરી ગામ છે મારું, ત્યાંથી હું આવું છું. હું જે આપની સમક્ષ વાત કરું, આપ સૌ કર્મશીલો છો, ઘણા બધા લોક આંદોલનો સાથે જોડાયેલા છો, એટલે હું એવી વાત કરવા માંગુ છું કે અમારું જે આંદોલન છે એને કેવી રીતે ઝડપી બનાવી શકાય, અમારી ન્યાય માંગણી સરકાર સુધી કે સમાજ સુધી કેવી રીતે પહોંચાડી શકાય, એનું માર્ગદર્શન મને મળે એવી રીતે હું એક સ્થાનિક અમારી જે પરિસ્થિતિ છે એની વાત કરું. 1 મિનિટ વાત હું કાયદા વિશેની કહી લઉં તો ભારત કૃષિ પ્રધાન દેશ છે, આપણે બધા જાણીએ છીએ, અને શરૂઆતથી જ આપણો સમગ્ર સમાજ અને આપણી આર્થિક વ્યવસ્થા ખેતીવાડી ઉપર નિર્ભર છે, અને એને ખેતીવાડી અંગેના વહીવટ માટેના કાયદાઓને વ્યવસ્થિત સ્વરૂપ જો કોઈ આપ્યું હોય તો અંગ્રેજ, જેને આપણે કહીએ છીએ કે આપણને લૂંટી. ગુજરાત રાજ્યની તમામ જમીનનો વહીવટ છે એ લેન્ડ રેવન્યુ કોડ એ 1879માં બનેલો છે, એની નીચે ચાલે છે. અત્યાર સુધી આજની તારીખ સુધી જે જમીનનો તમામ વહીવટ છે તેની નીચે ચાલે છે. આઝાદી આવી પછી આપણે એક સમાજવાદ અને એના લીધે સિદ્ધાંત સ્વીકારો ખેડે તેની જમીન અને એક નવો કાયદો બનાવ્યો જમીનના વહીવટ અને ગણોત્તરો, જેને આપણે કહીએ બોમ્બે ટેનન્સી એક્ટ, એ 1948માં. આ 2 કાયદા નીચે તમામ જમીનનો વહીવટ ચાલે છે. અને હું ખેડૂતનો દીકરો હોવાથી આ 2 કાયદા જાણું છું, મેં વાંચેલા છે. એની આખી ફિલોસોફી એવી છે કે બને એટલી જમીનો છે એ ખેતી નીચે આવે. લેન્ડ રેવન્યુ કોડમાં તમામ જોગવાઈ એવી છે કોઈ જમીન પડતર ન પડી રહે કોઈ ગામ, બને એટલી જમીન દરેક ગામ કેવી રીતે ખેતી નીચે આવે અને ખેડૂતોને કેવી રીતે રક્ષણ આપવું. દુષ્કાળ, વારંવાર દુષ્કાળ પડે પ્રદેશમાં, વર્ષોથી આપણે તો આકાશી ખેતી છે આપણા દેશમાં, સિંચાઈ ઓછી, તો એ વખતે ખેડૂતોને કેવી સગવડ આપી શકાય, શું રક્ષણ આપી શકાય. દાખલા તરીકે દર વર્ષે આનાવારી થાય, કેટલા ટકા પાક થશે, એ પ્રમાણે જમીન મહેસૂલી વસૂલાત થાય. આ બધું આપણે શા માટે કહું છું કે આપણે લોકશાહી, આપણે ચૂંટેલી સરકાર છે, એમાં આ બધી પ્રથા બંધ થઈ ગઈ છે, એનું ધ્યાન દોરવા માટે આપણે તો જેવું ઉત્પાદન હોય એવું ખેડૂત પાસેથી મહેસૂલ વસૂલ કરવાનો. મહેસૂલના દર તો નક્કી કર્યા હતા એ લોકોએ, ખેતર દીઠ, એકર દીઠ, એ તો બધું. હવે આ જે કાયદા કરનારા માણસો હતા એ અંગ્રેજો, અને ગુજરાતના બધા કાયદા છે કર્નલ એન્ડરસનના વખતમાં એ બધા બન્યા છે, એનો મોટો ફાળો છે. અને એને લેન્ડ રેવન્યુ મેન્યુઅલ લખ્યું છે, મેં વાંચ્યું છે. એમાં એ અંગ્રેજે એવું લખ્યું છે કે દરેક ગામમાં ખરાબાની પડતર જમીનો પડી હોય છે. ખરાબા અને પડતર જમીનો, એને અંગ્રેજીમાં વેસ્ટલેન્ડ. આ ખરેખર વેસ્ટલેન્ડ છે ને, એ વેસ્ટલેન્ડ નકામી જમીન નથી. હિન્દુસ્તાનની જે સંસ્કૃતિ છે, હિન્દુસ્તાનની જે ગ્રામ્ય સંસ્કૃતિ છે, એ આ વેસ્ટલેન્ડ ઉપર આધારિત છે. એને સમજાય છે કે ગામડું હોય તેમાં લગભગ 50% જેવા ખેડૂતો હોય, એની પાસે પોતાની માલિકીની ખેતીની જમીન હોય, પણ 50% વસ્તી તો એવી હોય, કારીગરો, ખેત મજૂરો અને પશુપાલકો, કે એને પોતાની માલિકીની જમીન ન હોય. તો એ લોકોની આજીવિકા, દાખલા તરીકે એના પશુ છે તો ચારવા માટે લઈ જવા માટે, એને માટી જોતી છે, કુંડલો ભરીને માટી લાવી તો લાવવા માટે, એને બળતણની જરૂર છે તો ત્યાંથી લાવવા માટે. તો એ બધી ઉપયોગ યા વેસ્ટલેન્ડમાંથી થાય છે, અને એટલે જ ગ્રામ્ય સંસ્કૃતિ ટકી છે. આપણે ઘણા વાત કરીએ કે ગામમાં જઈએ તો, ગામડામાં જઈએ તો એ મોકળાશ હોય, શાંતિ હોય. એનું કારણ આ બધી વેસ્ટલેન્ડ. દરેક ગામમાં 10 થી 50% સુધીની આવી સરકારી જમીનો હોય છે કે જેનો માલિક કોઈ નથી, અને એટલે મોકલાય છે. આપણને સિટીમાં કેમ મોકલાય છે દેખાય છે કે જે જમીન છે એ બધી જ કોકની માલિકી. બગીચો હોય છે મ્યુનિસિપાલિટીની માલિકીનો છે, એમાં બધા નિયમો હોય, એટલા વાગે જવાય, આમ જવાય, આમ બેસાય. જ્યારે ગ્રામ્ય વિસ્તારની આપણી વેસ્ટલેન્ડ છે એમાં આવા કોઈ નિયમો નહોતા, એની ઉપર જ ગામડાના ગરીબ માણસો બધા નપતા હતા, અને દરેકને સૌને સરખો અધિકાર. ગામડાનો ઉગડ્યો માણસ જેની પાસે ખેતીની જમીન હોય એને એમ ન થાય હું સીમમાં જઈને ક્યાં ઉભો રહું,
હું મારું ઢોર ક્યાં ચાલીશ, હું મારું બળતણ ક્યાંથી લાવીશ. આ વસ્તુ છે એ અંગ્રેજ અમલદારે લખી છે. મેં માનની સરસભાઈ સાહેબને વાત કરી છે કે મેં આવો વાંચો લેવું કે એ વાત સાચી, પણ એ લખનાર તો અંગ્રેજ એ આપણા અત્યારના અમલદારો નહોતા, એટલે એને એ ખ્યાલ આવ્યો. અત્યારે શું પરિસ્થિતિ છે તો મેં કીધું કે લેન્ડ રેવન્યુ બોર્ડ પછી આ દોલતદારો બોમ્બે ટેનન્સી એક્ટ 1948 માં બન્યું છે અને પછી જમીનને અસર કરે એવો એક ત્રીજો કાયદો 2009 માં ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ બનાવ્યો ગુજરાત સરકાર 2009 ની જાન્યુઆરી 3 જાન્યુઆરી આ ગેજેટમાં પ્રસિદ્ધ. આ કાયદામાં ખાલી 41 કલમ છે. ખેતીની જમીન, ગામડાની જમીન લઈ અને એસઆઈઆર બનાવવા માટેની આ આપણે કાયદો છે. આ આખા કાયદામાં 41 કલમમાં કે ખેતી અને ખેડૂત આવા બે શબ્દો નથી. આખા કાયદા બધા વાંચ્યો, એક પણ જગ્યાએ ખેતી અને ખેડૂત એવો શબ્દ નથી. સતત ખેતીવાડીની જમીનમાં જ એસઆઈઆર બનાવવા. આ કાયદામાં એવી જોગવાઈ છે. આ કાયદો જ્યારે બન્યો ત્યારે ગુજરાત રાજ્યના તમામ વિરોધ પક્ષને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને 1 મિનિટમાં આ કાયદો વિધાનસભામાં પસાર થયો. આ કાયદો બન્યો ગેજેટ બહાર પડ્યો અને નોટિફિકેશન તરત બહાર પડ્યું. જાન્યુઆરી 2009 માં કાયદો બન્યો અને જાન્યુઆરી 2010 માં આનું નોટિફિકેશન બહાર પડી અને ધોલેરા સર વહેલું જાય. એટલે મેં વિરોધ પક્ષના નેતા હતા એટલે પૂછ્યું શક્તિસિંહભાઈ, તો એને કીધું કાયદો મેં વાંચ્યો નથી. મિનિસ્ટર હતા અમારા, એને પૂછ્યું કાયદામાં શું જોગવાઈ છે મને ખબર નથી. વકીલો જે સારા જે જમીનના કેસ સાથે વર્ષોથી જોડાયેલા છે એને પૂછ્યું કોઈને આજની તારીખે પણ આ કાયદામાં શું જોગવાઈ છે એ બુદ્ધિજીવીઓને પણ ખબર. એટલે મને એમ લાગ્યું કે આ કાયદો એક માંડલ બહુચરાજીમાં તો પાછળથી લાગુ પડે, સૌથી પહેલા ધોલેરા અને બીજા જંબુસર બાજુને 2-3 વિસ્તારો. તો જે ખેડૂતોને જે વિસ્તારને આ કાયદો લાગુ પડે છે એને આને જાણવાની જરૂર છે. આપણે સૌને હું એટલા માટે કહું છું કે આ કાયદો શું છે એ બધી ગુજરાતની પ્રજા જાણે ને એ લડત કરતા પણ મહત્વ. આપણે જે લડતો લડીએ છીએ તો બરોબર છે, આપણે જાણીએ કે ખેડે એની જમીન કાયદો છે કે જે માણસ પોતે જાતે ખેતી કરે છે એ જ ખેતીને જમીન રાખી શકે, ધારણ કરી શકે અને એક ફિલોસોફી છે સમાજ. તો આ કાયદામાં શું છે જમીન વિશે એ આપણે જાણવું અને સમાજને જણાવવું જરૂરી છે. આ કાયદામાં એવી જોગવાઈ છે કે સરકાર એક નોટિફિકેશન બહાર પાડે. સરકારનો વિભાગ, આ ઉદ્યોગની વાત છે એટલે ઉદ્યોગ વિભાગ એક નોટિફિકેશન બહાર પાડે એટલે નોટિફિકેશનના આધારે તમામ વિસ્તાર એસઆઈઆર બને છે, સ્પેશિયલ રિજિયન બની છે. બીજી કોઈ વિધિ કરવાની નથી, સમજો. બીજી કોઈ વિધિ નથી કરવાની. નોટિફિકેશન તો કારકુન કરી શકે. અમારું ધોલેરાનું નોટિફિકેશન બહાર પડ્યું, 22 ગામની 900 ચોરસ કિલોમીટર જમીનને એસઆઈઆર જાહેર કરી એક જ દિવસે. 22 ગામ છે ને 900 ચોરસ કિલોમીટર. નોટિફિકેશન બહાર પડે એટલે તમામ ગામની રેવન્યુ જમીન એ સર બની જાય, સર વિસ્તાર બની જાય, ખાસ મૂડી રોકાણ પ્રદેશ બની જાય. એનું પરિણામ શું આવે કાયદાની દ્રષ્ટિએ કે ગામતલને બાદ કરતા ગામમાં જે ગામમાં લોકો રહેતા હોય ગામતલને બાદ કરતા બાકીની તમામ જમીન એ સરકારી હોય, ખાનગી હોય, ખેતીની હોય, પડતર હોય, માલિકીની હોય, તળાવ હોય, નદી હોય, દરિયાની ખાડીઓ હોય, ગમે એ સ્વરૂપે જમીન તમામ જમીન છે સર બની છે. અને સર ઓથોરિટીને એ જમીનના દરેક પ્લાન અને વહીવટ કરવાના અધિકાર એક જ નોટિફિકેશન થી મળી જાય. હવે બીજી વાત, આ નોટિફિકેશન બહાર પડે તો કોઈ ખેડૂતને સાંભળવાના કે ગ્રામ પંચાયતને કે ગ્રામ સભાને કે તાલુકા પંચાયતને કે બીજી કોઈ સંસ્થાને કે કોઈ વ્યક્તિને કે માલિક કોઈ ખેડૂતને કોઈને સાંભળવાની જોગવાઈ નથી. અમને આરટીઆઈમાં જવાબ આપેલો છે કે કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી કે ખેડૂતને સાંભળવાનું. આપણે તો બધા લોકશાહીમાં જીવીએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે લોકશાહીમાં કાયદાનું શાસન. કોઈને ખૂન કેસમાં ફાંસીની સજા થાય પછી ન્યાયાધીશ સજા કરે,
પછી આરોપી પૂછે તારે કઈ કહેવું છે, સજા કર્યા પછી પણ પૂછવાની જોગવાઈ છે. આ કાયદામાં જે લોકોની તમામ જમીન લઈ લેવાની છે અને એ વિસ્તારમાં વસતા લોકો એના પરંપરા પેઢીઓના હક લઈ લેવાના છે, જળ, જમીન, વાયુ પર. કારણ કે આખા ગામની તમામ જમીન લઈ લેવાની છે. એટલે કે ખેડૂત જ આવે, મેં અમને વાત કરી સરકારી ખરાબા બધી છે, તમામ લોકો ને અસર કરતો આ કાયદો છે. આ એક જ કાયદો એવો છે કે બધાને અસર કરે, કે માલધારીને અસર કરે, એ ખેત મજૂરને અસર કરે, ગ્રામ્ય કારીગરોને અસર કરે અને ખેડૂતોને અસર કરે. એમાં ક્યાંય પબ્લિકને સાંભળવાની, વ્યક્તિગત કે સામૂહિક કે કોઈ ગ્રામ સભા, આપણે અન્ના હજારે જ્યારે આંદોલન કરતા ત્યારે એ દરરોજ એવું કહેતા કે આપણે જમીન સંપાદન ધારાના સુધારાની વાત હતી. પીવી નરસિંહ આખી યાત્રા કાઢી નીકળ્યા એ અમારા ગામ પણ આવ્યા. પીવી નરસિંહ રાજગોપાલ. તો એ વખતે આ એક વાત છે કે કોઈ પણ જમીનનું તમે ગ્રામ સભાની મંજૂરી લે. ગ્રામ સભા તો ઠીક છે, જેની જમીન છે એને પણ પૂછવાની આમાં વાત. પૂછવાની વાત તો ઠીક છે, પૂછવામાં તો ખેડૂતો ના પાડે, પણ એને જાણ પણ નથી કરવાની, એને નોટિસ પણ નથી કરવાની કે તમારી જમીન ઉપર અમે વિકાસ યોજનાઓ બનાવી છે. આ જાહેરનામું બહાર પડે એટલે એ લોકોને તમામ કાર્યવાહી કરવાના અધિકાર મળી જાય. અમારા ધોલેરાના 22 ગામના 900 ચોરસ કિલોમીટરમાં ગામ તળને બાદ કર્યા પછી તમામ જમીન છે એની ઉપર એને વિકાસ પ્લાન પહેલા બને ડીપી. એમાં એને જુદા જુદા 18 પ્રકારના ઝોન પડ્યા છે. એમાં મનોરંજન ને, ઉદ્યોગ ને, આઈટી પાર્ક ને, તમામ નોલેજ પાર્ક એ જે કઈ આવ્યું. આ કાયદામાં કોઈ પણ કાયદો કરાય ત્યારે કાયદાનો હેતુ શું છે એ લખ્યું હોય છે. આ કાયદામાં લખ્યું છે ઉપર પહેલા કે ગુજરાત રાજ્યમાં વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો હેતુ છે આ કાયદો. આ કાયદો એટલા માટે બને અને એટલે એમાં તમામ નિયમો જે છે એ વર્લ્ડ ક્લાસ સિટીને ધ્યાનમાં રાખીને ઘડાયેલા છે. આ કાયદામાં એવું લખ્યું છે કે જમીનના કોઈ પણ કાયદામાં કોઈ પણ જોગવાઈ હોય છતાં આ કાયદોથી સર્વોપરી ગણે છે. એટલે ખેડૂતની જમીન ઉપર ડીપી આજની તારીખે અમારા 22 ગામમાં બની છે. કોઈ જગ્યાએ ખેડૂતને કાંઈ સાંભળ્યા નથી. હવે વાત આવી પર્યાવરણ. આપ તો બધા વર્ષોથી આની સાથે લડો કે પર્યાવરણના જે કાયદાઓ છે, જે લડીને કર્મશીલોએ મેળવ્યા છે, એના કાયદાનું આમાં કોઈ મહત્વ ખરું? એનું કોઈ પાલન કરવાની જોગવાઈ કરી તો ના. આ સર એકમાં એવું લખ્યું છે તમામ કાયદાની ઉપર છે આ કાયદો. એટલે અમારે ધોલેરા શહેરમાં શું છે કે આજે ધોલેરા શહેર જાહેર કર્યું, એની બોર્ડર 100 મીટર દૂર વેળાવદરનું અભયારણ્ય નેશનલ પાર્ક છે અને બ્લેક હોકની સેન્ચુરી કાળિયાર હરણનું અભયારણ્ય. અને અમને મારું ગામ બાવળિયારી એ પહેલું જ ગામ અહીંયા આવે વેળાવદર અભયારણ્યની સરહદે. અને એને જે બોર્ડર છે ત્યાંથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં અમને કોઈ પણ પ્રકારનું બાંધકામ, ધંધો, હોટલ, કારખાનું કરવાની એનઓસી વેળાવદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મળતી નથી અમને ખેડૂતો. કે કાયદામાં જોગવાઈ છે કે અભયારણ્ય અને સેન્ચુરી હોય એની બોર્ડરથી 10 કિલોમીટરની અંદર કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ કે સઘન માનવ વસાહતની પ્રવૃત્તિ થઈ શકે નહીં. અને છતાં એ લોકો એક ડીપી બે બનાવી, ડીપી બનાવી નાખી છે, ટીપી. બીજો પ્રશ્ન છે કોસ્ટલ એરિયા. આખું સર જે 900 ચોરસ કિલોમીટરનું આપને કહું છું એની પૂર્વ બાજુએ ખંભાતનો અખાત આવ્યો છે અને એ લગભગ 60 કિલોમીટરની બોર્ડર પૂર્વ બાજુએ આખા સર દરિયા કાંઠે જ આવ્યું છે. તો ત્યાં સીઆરઝેડના નિયમ લાગુ પડે, કોસ્ટલ એરિયા રેગ્યુલેશન. અને અમુક પ્રવૃત્તિ થાય ન થાય પણ જે કાંઈ પ્લાન ત્યાં બનાવવાના હોય વિકાસના એ બનાવતા પહેલા કાયદામાં એવી જોગવાઈ છે બનાવતા પહેલા પૂર્વ મંજૂરી લેવી. તો એવી પણ કોઈ મંજૂરી નથી લીધી. અમે જ્યારે રજૂઆત કરી આરટીઆઈમાં વ્યક્તિગત રજૂઆત કરી તો અમને લેખિત એવો જવાબ આપ્યો છે
કે સર એક્ટમાં અમને સત્તા મળેલી છે એટલે અમે આ બધું કરીએ છીએ, મંજૂરી પછી મેળવી લેવામાં આવશે. હવે સામાન્ય રીતે એવું આપણે જાણીએ છીએ, અમે જે ભણ્યા આપણે કઈ કાયદાના નિષ્ણાત નથી, પણ કેન્દ્રના વિષયનો કોઈ પણ કાયદો હોય ને રાજ્યના વિષયનો કોઈ પણ કાયદો, એમાં કેન્દ્રના બેમાં જો કોઈ તકલીફ ઊભી થાય તો કેન્દ્રનો કાયદો છે એ સર્વોપરી કરે. હવે કેન્દ્રના પર્યાવરણના કાયદામાં જો એવું લખ્યું હોય કે અભયારણ્યના 10 કિલોમીટરની ત્રિજ્યામાં દરિયાકાંઠાથી 7 કિલોમીટરની અંદર કોઈ પણ આયોજન કરતા પહેલા કેન્દ્રના પર્યાવરણ વિભાગની મંજૂરી, પૂર્વ મંજૂરી જરૂરી છે. તો આ સરકારી અધિકારીઓ કેવી રીતે પ્લાન બનાવી શકે? પ્લાન બની ગયા પછી એ લોકોએ હમણાં ગઈ 3 જાન્યુઆરીએ પર્યાવરણ અંગેનું હિયરિંગ રાખ્યું, 22 પ્લાન બની ગયા પછી. અને એ હિયરિંગમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ, કલેક્ટર બે બેઠા હતા અને ટોલરન્સ સર્વ ઓથોરિટી બનાવી છે એને સીઓ પોતે રજૂઆત હતી કલાક આલુ પર્યાવરણ આખું હિયરિંગ ને પછી એને પૂરું કરી દીધું કે મુલતવી રાખ્યું, કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર એ લોકો ઊભા થઈ ગયા. શું પરિસ્થિતિ છે એ ભાઈ જે અધિકારમાં માહિતી માંગી છે કોઈ કહેતા નથી, એનો ડેટા શું છે હિયરિંગ. તો આ કાયદામાં આ બધી જોડો અને આ કાયદામાં ચોખ્ખું લખ્યું છે કે આ શહેર બની જાય પછી ભારતના બંધારણની 393 કલમ નીચે આ એક ઔદ્યોગિક ટાઉનશીપ બની છે. મતલબ કે આ વિસ્તારમાં જે 22 ગામ છે એની લગભગ 60,000 જેટલી વસ્તી છે. એના જે સ્થાનિક લોકો છે એના માટે કોઈ જોગવાઈ 100% વિસ્થાપિત થાય છે એવું આ કાયદા જોતા કે અમે કઈ એવું નથી. અને અમને લેખિત જવાબ આવ્યો છે કે જમીન સંપાદન ધારા નીચે કોઈ પણ ખેડૂતની એક પણ ઇંચ જમીન લેવાની નથી. કેવી રીતે લેવાની છે હું સમજુ કે જેટલી સરકારી જમીનો છે આ વિસ્તાર, હું મારા ગામનો દાખલો દઉં એટલે આપને સમજાય છે. બાવળિયારી ગામમાં 71,000 જમીન છે, એમાં 50,000 વીઘા જમીન છે દરિયાકાંઠાની નકામી જમીન. 50,000 વીઘા જમીન જેટલી સરકારી છે એમાં ગૌચરે આવી ગયા, તળાવો આવી ગયા. એ સરકારે સરને 20 રૂપિયા ચોરસ મીટર વેચાતી આપી દીધી આજ રીતે. તો અમારી 71,000 વીઘામાંથી એ 50,000 વીઘા જમીનમાં ગામના દફતર ઉપર રેવન્યુ દફતરે સરની માલિકીની એન્ટ્રી કરી આજની તારીખે સરના. હવે 71,000 માંથી 21,000 વીઘા જમીન સંપાદનદારો લાગુ નથી પાડતો, પણ ટીપી એક્ટ નીચે, ગુજરાત ટીપી એક્ટ નીચે 50% જમીન કપાસમાં લેવાની છે. અમે એમ કીધું કે તમે અમદાવાદ, ભાવનગર, વડોદરા બધે 20, 25, 30% જમીન ડેવલપમેન્ટ માટે તમે કપાસમાં. અમારે ક્યાંય વર્લ્ડ ક્લાસ સિટી બનાવે એટલે વર્લ્ડ ક્લાસ સિટીમાં જે વિશાળ રસ્તાઓ બધી સગવડ છે એ જમીન ખેડૂત પાસેથી એટલે 50% જમીન લઈ લે. એટલે પાછળ જે અમારી 21,000 વીઘા જમીન વધી એમાંથી 10,500 વીઘા તો કપાસમાં જવાની. એ ખેડૂતની જમીન 50% લેખે લઈ જ દેવાની. એમાં પછી એમાં નાનો ખેડૂત, મોટો ખેડૂત, સીમાંત ખેડૂત એવું કાંઈ નહીં જોવો. 1 એકર હોય એની પાસે 1.5 એકર લઈ લેવાની, 50 એકર હોય એની પાસે 25 એકર લઈ લેવાની જમીન. અને એનો પણ એને એ તમામ કાર્યવાહી કરી નાખી છે. કાયદેસર ટીપીઓ નિમવાનો બાકી. પછી અમારી પાસે 10,500 વીઘા જમીન જે છે એમાં તમે જે ગૌચર કહો કે તળાવો કે અમારા ગામમાં 200 તો તળાવ છે ગામની સિંચાઈ માટે સરકારી ખર્ચા બનાવેલા છે. એ પણ અમે એમને માહિતી આપી કે સરકારે છેલ્લા 10 વર્ષમાં કર્યા. તો સુપ્રીમ કોર્ટનો એવું જજમેન્ટ છે કે વોટર બોડી બધા ચાલી રાખવાની છે. આ લોકોને કોઈ નિયમ લાગુ પડતા નથી. આ પરિસ્થિતિની અંદર આ બધી કાયદાની જોગવાઈઓ છે. તો હવે અમારે જે લોક લડત કરવી છે, મુખ્ય પ્રશ્ન એ છે કે અમારે લડત કરવી છે. તો અમે પહેલું નોટિફિકેશન 12/4 અરજીઓ અને રજૂઆતો તો અમારી ચાલુ છે. અમને માંડલ બહુચરાજી વાળા તો ભાગશાળી છે કે એમને મળવા